કેમ છો બાળકો? આજે આપણો અંગ્રેજીનો વિષય છે. અંગ્રેજીના વિષયમાં આપણે આવ્યા છે ક્યુ ફોર ક્વીન. હવે ક્યુ ફોર ક્વીન કઈ રીતે લખવાનું તે જોઈએ. પહેલાં અર્ધગોળ કરવાનો, પછી આખો ગોળ કરવાનો, આખા ગોળને નીચેથી પૂંછડી કાઢવાની. આ થઈ ગયો ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન. ગોળ કરવાનું અને પૂંછડી કાઢવાનું. ક્યુ ફોર ક્વીન. બાળકો, એક વાત ધ્યાન રાખવાની, અંગ્રેજી મૂળાક્ષર લખીએ એટલે 2 લાઇનમાં જ લખવાના. ત્રીજી લાઇનમાં તે મૂળાક્ષર જવો જોઈએ નહીં. ક્યુ ફોર ક્વીન. 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 ક્યુ ફોર ક્વીનને આપણે ક્યુ તરીકે પણ ઓળખીએ છીએ. ક્યુ મૂળાક્ષર ફરતે ગોળ કરો. ક્યુ યુ આઈ ઈ ટી ક્યુઇટ. ક્યુ મૂળાક્ષર પર ગોળ કરવાનો. ક્યુ યુ આઈ ઝેડ ક્યુઝ. ક્યુની ઉપર ગોળ કરવાનો. ક્યુ યુ એ વાય ક્વાય. ક્યુની ઉપર ગોળ કરવાનો. અહીં પણ તમારે બધા બોક્સમાં ક્યુ ફોર ક્વીન બોલીને અને સારા અક્ષરે લખવાનું છે. બધા બોક્સમાં ક્યુ ફોર ક્વીન બોલીને લખવાનું છે. તેને આપણે ક્યુઇટલ તરીકે પણ ઓળખી શકીએ. જે પણ સ્પેલિંગ ક્યુ મૂળાક્ષર પરથી શરૂ થાય તેને આપણે ક્યુ ફોરનું નામ આપી શકીએ છીએ. ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીચ્છું. અર્ધગોળ, આખું ગોળ, આખા ગોળમાં પૂંછડું. ગોળ, નીચેથી પૂંછડું. ક્યુ ફોર ક્વીલ. ક્યુ ફોર ક્વીલ. આ રીતે બધા બોક્સમાં ક્યુ ફોર ક્વીલ બોલીને તમારે લખવાનું છે. ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. આખા ટપકા જોડવાના છે અને ક્યુ ફોર ક્વીલ મૂળાક્ષર પૂર્ણ કરી તેમાં તમારો મનગમતો રંગ પૂરવાનો છે. આ રીતે બધા ટપકા જોડીને તેમાં કોઈ પણ મનગમતો રંગ પૂરવાનો છે. ક્યુ પછી આવે છે આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. આર ફોર રેટ લખવા માટે એક ઊભી લાઈનને જોઈન્ટ કરીને અર્ધગોળના નીચે એક પૂંછડી. આને કહેવાય આર ફોર રેટ. એક ઊભી લાઈનને જોઈન્ટ કરીને અર્ધગોળ અને એક ક્રોસ લાઈન, ત્રાસી લાઈન. આર ફોર રેટ. આર ફોર રેટ. આર ફોર રેટ. આ રીતે બધા ખાલી જગ્યા બોક્સમાં તમારે આર ફોર રેટ બોલીને લખવાનું છે. તેને આપણે આર ફોર રિંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. આર મૂળાક્ષર ફરતે વર્તુળ કરો. RISK રિસ્ક. આરની ઉપર ગોળ કરવાનો. SIR સર.
એસ આરની ઉપર ગોળ કરવાનું. RAY રે આરની ઉપર ગોળ કરવાનું. આપણે આને R ફોર રોઝ પણ કહી શકીએ. તો R ફોર રોઝ તમારે બોલીને 2 લાઈનમાં લખવાનું છે. આ બધા બોક્સમાં તમારે R ફોર રોઝ બોલીને સારા અક્ષરે લખવાનું છે. R ફોર રેબિટ, તેને આપણે R ફોર રેબિટ તરીકે પણ ઓળખી શકીએ. ઊભી લાઈનને જોઈન્ટ કરીને અર્ધગોળના નીચે એક ત્રાસી લાઈન થઈ ગયો R ફોર રેબિટ. R ફોર રેબિટ. R ફોર રેબિટ. આ રીતે બધા બોક્સમાં તમારે R ફોર રેબિટ લખવાનું છે અને આ ટપકા પણ જોઈન્ટ કરીને મૂળાક્ષર પૂર્ણ કરવાનું છે. ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. R ફોર રેબિટના મૂળાક્ષરના ટપકા જોઈન્ટ કરીને તેમાં કોઈ પણ મનગમતો રંગ પૂરવાનો છે. આ રીતે ટપકા જોડી તેમાં તમારો કોઈ પણ મનગમતો રંગ પૂરવાનો છે. હવે આપણે આવતી વિડીયોમાં બીજા મૂળાક્ષર સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહીને બધાએ સારી રીતે લેસન કરવાનું છે અને પરીક્ષાની તૈયારી પણ કરવાની છે. જય શ્રી કૃષ્ણ બાળકો.